જ્યારે હે ને 2024 બેઠો હતો કે ત્યારે મેં ડિસાઈડ કીધું હતું કે 2025 આપતે 2025ની એન્ડિંગમાં હું એક એવો સક્સેસફુલ આદમી થઈને પાડી ગયે ભાઈ દુનિયા વિચાર કરે. અરે મનખે તો જોતો રહી જાય એમ કોને યાર. આપણો લેવલ અલગ થઈ જાય 2025 આપતે આટલા સપના પહેલાં કીધું હતા કે તે આટલી મહેનત કીધી, ખૂન પસીનો કાઢજો, એવી મહેનત કીધી કે ફાઇનલી 2025 આપતે હે કે વાળે નહીં કાઢી શકજો કહીએ. સાબ અતીવી નવી હાલત રહી સાબ ગરીબી એટલે કે સપના નહીં જોવો. પહેલી વાત એમ સપના જોયા પહેલાં આપણે કામ સ્ટાર્ટ કરી દીધું. બાકી ભવિષ્યમાં જે થાહે એ જુદું જાહે. કેમ કે આપણે પહેલાં સપના જોઈ નાખો કે દિમાગમાં એવું લાગે કે વાહ આપણે એવા આદમી બની ગયા હે એવું. બાકી બન્યા તો કંઈ નહીં કહો, વાળ પાય નહીં બની નાખો, પણ બાકી એવા સપના જોઈ નાખો કે પેલો એ ગલત કરી નાખો. આપણે 2024માં મેં એટલા મોટા સપના જોયા હતા કે 2025 આપતે તે પથારી ફરી ગઈ. શાબાશ 2 દાડા રહી જાય. હું કરું તને વિચાર કીધો તમે બતાવી દીધું એમ કે આપણે પહેલાં સપના નહીં જોવો, પહેલો કામ સ્ટાર્ટ કરી દેવું. જે બી કામ કરવું હોય આપણે દિમાગમાં વગે એવું કે નહીં કહેવું નહીં, કે એની આગળ શેર નહીં કરવી વાત. હત્તે વાતનો વિશેષ કરીને ધ્યાન રાખવું પડે એવું છે. બાકી સપના જોવાનું તો છોડી જ દેવું. સપનામાં ઊંઘ એની આજી પથારી ફરી ગઈ. સબ 8 સાલની બી ત્યાં આવી ગયો છે 2025 હવે જોવા દેખા 2025માં શું થાય છે. તમારો સપોર્ટ મળે કે નહીં મળતો હે ખબર પડે આગળ. ચલો હેપી ન્યૂ યર, સાલ મુબારક. 2025 હાસિલ કાઢો.